ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કુંદનલાલભાઈ ધોળકિયાની 104મી જન્મજયંતિ નિમિત્તે ભુજ મધ્યે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે નગરજનો સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નગર પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો નગર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એક પ્રખર વક્તા અને ગાંધીવાદી વિચાર ધરાવતા વ્યક્તિત્વ હતા। તેમના દ્વારા ભુજના ઉત્થાન માટે પણ અનેક પ્રકારે કામગીરી કરવામાં આવી છે અને તેઓ યુવાનો માટે પ્રેરણારૂપ હતા। આ અંગે વધુ જણાવી રહ્યા છે નગર પ્રમુખ, સાંભળીએ તેમના જ શબ્દોમાં। સભાના પૂર્વ અધ્યક્ષ મુરબી શ્રી કુંદનલાલભાઈ ધોળકિયાની આજે 104મી જન્મજયંતિ છે। કચ્છ જિલ્લામાંથી ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ તરીકે સૌથી તેમની પ્રથમ વરણી થઈ હતી। વિધાનસભામાં પણ સિદ્ધાંતવાદી અને મક્કમતાપૂર્વક નિર્ણય આપવામાં એમનું નામ ગૌરવ સાથે લેવામાં આવ્યું છે। આપ સૌને યાદ અપાવું તો 17મી ઓગસ્ટ 1953ના રોજે તેઓએ પ્રજાકીય પ્રતિનિધિ તરીકે સૌ પ્રથમવાર ભુજનું હમીસર ઓગનાવ્યું હતું અને આજ એ પ્રણાલિકા નગરસભાના અધ્યક્ષ જ્યારે હમીસર ઓગનતું હોય ત્યારે વધારવાની પ્રક્રિયા કરે છે। ગુજરાત સભાના વિધાનસભાના અધ્યક્ષ કુંદનભાઈ 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે કચ્છની પ્રજાનું જરા પણ દુઃખ જોઈ શકતા નહોતા। એ દુઃખ જોઈને એને એટલું બધું લાગી આવ્યું કે એને માનવ કલ્યાણના કાર્ય તરીકે 31મી ડિસેમ્બર 2001ના રોજે તેઓ પ્રજાના પડતી મુશ્કેલીઓનું સરકાર ધ્યાન દોરવા માટે ઉપવાસ પર ઉતર્યા હતા। ઉપવાસ માટે સરકારશ્રીએ એને છોડવા માટે ખૂબ સમજાવ્યા હતા, પણ એ એકદમ મક્કમ રહ્યા અને અંતે એવું નક્કી થયું કે રાજ્યના ખાસ કેબિનેટના મિનિસ્ટર શ્રી જાડેજા સાહેબ અહીંયા આવી અને એમને સાથે સમાધાનપૂર્વક અને એમને જે નક્કી કરેલા હતા એ કારણોને લક્ષમાં લઈ અને સમાધાન આદર્યું હતું। રાજ્ય લાઇબ્રેરી જે આજે સૌથી કચ્છમાં જૂનામાં જૂની અને રાજાશાહીના વખતે લાઇબ્રેરી છે અને એ લાઇબ્રેરી કપાતમાં જતી હતી ધરતીકંપ સમયે, ત્યારે પણ એમને કલેક્ટર પાસે અંગત રસ લીધો હતો, જેને કારણે એ લાઇબ્રેરી પણ બચી ગઈ હતી। ત્યાર પછી સોમનાથનું મંદિર, એમાં પણ એને થયું કે અહીંયા પણ ખોટી જગ્યાએ કપાત થાય છે, ત્યારે એનામાં રસ લઈ અને એ સોમનાથનું મંદિર પણ ધરતીકંપ સમયે કપાતમાંથી બચાવ્યું હતું। એવી રીતે હટકેશ્વર મંદિરમાં પણ એનો અવારનવાર મુલાકાત લઈ એની કપાત જતી જમીનમાં પણ સારો એવો રસ લઈ અમને ઘણા મદદરૂપ થયા હતા। કુંદનભાઈએ વેપારીઓની પણ ખૂબ જ જેને કાંઈ પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને એ લોકોના પ્રશ્ન માટે પણ એ ઉપવાસ પર ઉતર્યા હતા, ત્યારે પણ ખૂબ જ સમજાવટ પછી એને પોતાના ઉપવાસ છોડ્યા હતા। આમ કુંદનભાઈ પોતે એક સિદ્ધાંતવાદી, શિસ્તના આગ્રહી અને એકદમ મક્કમતાપૂર્વક ગાંધીવાદી અને ખાદીદારી એક કચ્છ જિલ્લાના ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા આગેવાન તરીકે છાપ છોડી ગયા છે। એની જીવનમાંથી આપને સૌ પ્રેરણા નહીં એવી શ્રદ્ધાંજલિ એને હું આપું છું। આજ રોજ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી કુંદનલાલભાઈ ધોળકિયાની 104મી જન્મજયંતિ નિમિત્તે આજ એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું। એ પ્રખર રાષ્ટ્રવાદી, ગાંધીવાદી હતા। એમના કામને આજ પણ લોકો બિરદાવે છે। એમની કામગીરીમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ છીએ અને આજે પણ સૌ બહોળી સંખ્યામાં એમની પ્રતિમાને હારારોપણ કરવા અહીં ઉપસ્થિત થયા છે।